તો હવામાન વિભાગની આગાહી મુજબ ખેડામાં બરબાદીનો વરસાદ ખાબક્યો। ખેડા જિલ્લાના માતર તાલુકામાં વરસાદ, ભલાડા, સાયલા, શેખપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ત્યારે ભારે પવન સાથે વરસાદને કારણે જગતનો તાત કે જે હાલ અત્યારે ચિંતિત છે। ભલાડા, સાયલા, શેખપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો। ત્યારે બે સિસ્ટમ સક્રિય થવાને કારણે હજુ પણ આગામી 2 થી 3 દિવસ વાતાવરણમાં પલટો રહેશે તે પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે। અને હવામાન વિભાગની આગાહીને જ પગલે ખેડા જિલ્લાના માતરમાં વરસાદ, રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો। તો હવામાન વિભાગની આગાહી મુજબ ખેડામાં બરબાદીનો વરસાદ ખાબક્યો। ખેડા જિલ્લાના માતર તાલુકામાં વરસાદ, ભલાડા, સાયલા, શેખપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ત્યારે ભારે પવન સાથે વરસાદને કારણે જગતનો તાત કે જે હાલ અત્યારે ચિંતિત છે। ભલાડા, સાયલા, શેખપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો।